હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત વિશે આપણે માહિતી મેળવેલી હતી. આજે પણ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતના જ દાખલા કરાવવાની છું, પણ આજની રકમ ગઈકાલની રકમ કરતા થોડી અલગ છે. જોઈ લઈએ કઈ રીતે આ રકમ અલગ છે. રકમમાં તમને આ 3 કોલમ આપેલા છે. પહેલા 3 કોલમ તમને ઓલરેડી રકમમાં આપેલા જ છે. હવે જોઈ લઈએ આ રકમ શું કહે છે. સૌથી પહેલા કોલમમાં વિદ્યાર્થીઓ આપેલા છે. 5 વિદ્યાર્થીઓ છે. આ 5 વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં અને ઇતિહાસ વિષયમાં મેળવેલા ગુણ તમને નથી આપેલા, ડાયરેક્ટ જ એના ક્રમ આપેલા છે. ગયા વિડીયો લેક્ચરનો દાખલો એક વખત યાદ કરો. ગયા વિડીયો લેક્ચરના દાખલામાં 2 વિષયના ગુણ આપેલા હતા. એ ગુણના આધારે આપણે વિદ્યાર્થીઓને ક્રમ આપ્યા હતા. અહીંયા આપણું એક સ્ટેપ જ આખું ઓછું કરી દીધેલું છે. ડાયરેક્ટ જ ક્રમ આપેલા છે. ગુણમાંથી ક્રમ આપવાની જરૂર નથી. અહીંયા ઓલરેડી ક્રમ જ આપેલા છે, માટે ક્રમને ફરી આપણે ક્રમ નહીં આપીએ. આ જે કોલમ છે ક્રમનું જ કોલમ છે. ક્રમનો મતલબ થાય આર, એટલે કે રેન્ક. આ જે પહેલો ક્રમ આપ્યો છે એને કહેશું RX, અને અહીંયા તમને આપેલો છે ઇતિહાસ વિષયમાં મેળવેલા ગુણના આધારે વિદ્યાર્થીઓને ક્રમ આપેલા છે, તો એ ક્રમને કહેશું RY. ગઈકાલના દાખલામાં ગયા વિડીયો લેક્ચરમાં RX અને RY આપણે શોધ્યા હતા. 2 વિષયના ગુણ આપેલા હતા. પહેલા વિષયના ગુણના આધારે જે નંબર આપેલા હતા એને આપણે RX કહેતા હતા. બીજા વિષયના ગુણના આધારે આપણે જે નંબર આપેલા હતા એને આપણે RY કહેતા હતા. અહીંયા બંને વિષયના ક્રમ જ ડાયરેક્ટ આપી દીધા છે, માટે RX અને RY આપી દીધેલા છે. હવે પછીનું ડાયરેક્ટ આપણું કોલમ બનશે D નું કોલમ. D નો મતલબ થાય છે RX માઇનસ RY, અને છેલ્લું કોલમ બનશે D² ના કોલમ. મિત્રો, ખરેખર D² ના કોલમની જ આપણે જરૂર છે. આ કોલમ માટે આપણે અગાઉના બધા જ કોલમ બનાવેલા છે. ફક્ત એક છેલ્લા કોલમની જ જરૂરિયાત હોવાથી આનો જ સરવાળો કરીશું. અગાઉના એક પણ કોલમનો સરવાળો કરવાનો નથી. હવે જોઈ લઈએ D કઈ રીતે મળે છે. D નો મતલબ થાય છે RX માંથી RY ને બાદ કરવાના છે. આ રહ્યા RX. RX માંથી RY ને બાદ કરતા જઈએ. 2 માંથી 4 જાય તો -2, 5 માંથી 1 જાય તો 4, 1 માંથી 5 જાય તો -4, 4 માંથી 2 જાય તો +2, 3 માંથી 3 જાય તો 0. મિત્રો, ગઈકાલે પણ આપણે વાત કરેલી હતી કે D ના સરવાળાની જરૂર નથી, પણ D નો સરવાળો કરવો જોઈએ. કારણ D નો સરવાળો હંમેશા 0 જ આવે, આ વાત ફિક્સ છે. જો અહીંયા D નો સરવાળો 0 આવતો નથી, એનો મતલબ દાખલામાં તમે ક્યાંક ભૂલ કરેલી છે. અહીંયા જો તમે ટોટલ કરશો તો ભૂલ સુધારવાનો ચાન્સ તમને મળશે, માટે એક વખત D ના ટોટલ કરી લેવાનો છે. જોઈ લઈએ આનો ટોટલ 0 આવે છે કે નહીં. -2 + 2, -4 + 4. D નો સરવાળો 0 આવે છે, મતલબ અહીં સુધીનો આપણો દાખલો એકદમ સાચો છે. છેલ્લું કોલમ જે છે D² નું કોલમ. આ જે D નું કોલમ છે એનો વર્ગ કરીને અહીંયા લખતું જવાનું છે. -2 નો વર્ગ +4. મિત્રો, માઇનસ નો વર્ગ પણ પ્લસ જ થશે, પ્લસ નો વર્ગ પણ પ્લસ જ થશે. 4 નો વર્ગ 16, -4 નો વર્ગ પણ +16, 2 નો વર્ગ 4, 0 નો વર્ગ 0. ટોટલ કરતા સિગ્મા D² મળશે 40. સૂત્ર આપણને ખબર જ છે. સૌથી સહેલામાં સહેલું સૂત્ર R બરાબર 1 - 6 સિગ્મા D² છેદમાં n, n² -1. 1 - 6 સિગ્મા D² છે 40 છેદમાં n, એટલે કે કુલ સંખ્યા જે છે 5. 5 કૌંસમાં 5 નો વર્ગ -1. સૌથી પહેલા આ આખા પદને સોલ્વ કરવાનું છે. સળંગ પદમાં ચાલ્યું જવાનું નથી. આ પદ સોલ્વ કરતા એનો જે જવાબ આવે એ જવાબને 1 માંથી માઇનસ કરવાનો છે. આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાની છે. ભૂલ થવાની શક્યતા અહીં છે. તમે ભૂલ અહીંયા કરશો. 1 - 6 × 40 જે કરો એટલે 240 આવે. તમે શું કરશો હું તમને કહું. 1 - 240 તમે કરશો અને જવાબમાં લખશો અહીંયા અંશમાં -239. આ ભૂલ નથી કરવાની મિત્રો. આ જે પદ છે ને છેક સુધી લંબાવતા જવાનું છે. આ પદને જ પહેલા સોલ્વ કરવાનું છે. 6 × 40 કરતા જવાબ આવશે 240. કૌંસની અંદર છે 5 નો વર્ગ. 5 નો વર્ગ થાય 25.
25 માઇનસ 1 થાય 24 અને 24 ગુણ્યા 5 કરતા જવાબ મળશે 120. 240 ભાગ્યા 120 કરતા જવાબ મળશે 2. 1 માંથી 2 ને બાદ કરતા જવાબ મળશે -1. મિત્રો આર નો જવાબ મળેલો છે પરફેક્ટ -1. અહીં જો અર્થઘટન કરવાનું તમને કહેવામાં આવે તો તમારે લખવાનું છે કે x અને y વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. -1 જવાબ સૂચવે છે કે બંને વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. જો +1 આવે તો સંપૂર્ણ ધન સહસંબંધ છે. બીજી રકમ પર જરાક ધ્યાન આપી દઈએ. જોઈ લઈએ રકમ શું કહે છે. રકમમાં તમને આટલી વસ્તુ આપેલી છે. 5 ગાયક છે, A B C D E. 5 ગાયક એક સ્પર્ધામાં ભાગ લે છે અને સ્પર્ધામાં 2 નિર્ણાયકો છે. બંને નિર્ણાયકોએ આપેલા ક્રમ અહીંયા તમને રકમમાં આપેલા છે. એના આધારે સ્પીયરમેનની રીતે તમારે દાખલો ગણવાનો છે. આટલી માહિતી તમને રકમમાં આપેલી છે. બંને નિર્ણાયકના ક્રમ તમને આપેલા છે. ક્રમ શબ્દ આવે એનો મતલબ રકમમાં તમને Rx અને Ry બંને શોધીને જ આપેલા છે. શોધવાની જરૂરિયાત નથી. પહેલા નિર્ણાયકના જે ક્રમ છે એને આપણે કહેશું Rx. અહીંથી આપણને મળશે Rx. બીજા નિર્ણાયકના જે ક્રમ છે એને કહેશું Ry. આ R જ છે એવી ક્યાંથી ખબર પડી? અહીંયા ક્રમ શબ્દનો ઉલ્લેખ થયેલો છે માટે ખબર પડી જાય કે તમને Rx અને Ry જ રકમમાં આપેલા છે. રકમ સમજી લઈએ. કંઈક અલગ રીતે રકમ આપેલી છે. અહીંયા ઉપર ક્રમ આપેલા છે. પહેલો ક્રમ પહેલા નિર્ણાયકે C ને આપેલો છે અને બીજા નિર્ણાયકે પહેલો ક્રમ B ને આપેલો છે. બીજો ક્રમ નિર્ણાયક A કે A ને આપેલો છે અને નિર્ણાયક 2 એ C ને આપેલો છે. ત્રીજો ક્રમ પહેલા નિર્ણાયકે B ને આપેલો છે અને બીજા નિર્ણાયકે D ને આપેલો છે. ચોથો ક્રમ પહેલા નિર્ણાયકે E ને આપેલો છે અને બીજા નિર્ણાયકે A ને આપેલો છે. અને પાંચમો ક્રમ પહેલા નિર્ણાયકે D ને અને બીજા નિર્ણાયકે E ને આપેલો છે. આટલી માહિતી તમને રકમમાં આપેલી છે. આના આધારે આપણે Rx અને Ry શોધવાનો છે. હવે ધ્યાન આપી દઈએ કઈ રીતે શોધશું. 5 ગાયક છે. 5 ગાયકના નામ મેં અહીંયા લખેલા છે. પહેલા નિર્ણાયકે આપેલા ક્રમને Rx કહીએ છીએ. આ પહેલા નિર્ણાયકે આપેલા ક્રમ છે અને બીજા નિર્ણાયકે આપેલા ક્રમને Ry તરીકે ઓળખીએ છીએ. પહેલા નિર્ણાયકે C ને પહેલો નંબર આપેલો છે. પહેલા નિર્ણાયકે C ને પહેલો નંબર આપેલો છે. બીજો નંબર A ને આપેલો છે. A ને બીજો નંબર આપેલો છે. ત્રીજો નંબર B ને આપેલો છે. B ને ત્રીજો નંબર આપેલો છે. ચોથો નંબર E ને આપેલો છે. E ને આપ્યો છે ચોથો ક્રમ. D ને પાંચમો ક્રમ આપેલો છે. D ને આપેલો છે પાંચમો ક્રમ. તો આ મળી ગયું Rx. આ જ પ્રમાણે Ry શોધીએ. બીજા નિર્ણાયકના આધારે Ry મળશે. બીજા નિર્ણાયકે પહેલો ક્રમ B ને આપેલો છે. B ને આપેલો છે પહેલો ક્રમ. C ને આપેલો છે બીજો ક્રમ. D ને આપેલો છે ત્રીજો ક્રમ. A ને આપેલો છે ચોથો ક્રમ અને E ને આપેલો છે પાંચમો ક્રમ. હવે આપણી પાસે Rx અને Ry બંને છે. D શોધવા માટે Rx અને Ry ની જરૂર છે. D નું સૂત્ર છે Rx - Ry. જોતા જઈએ લાઈનમાં Rx માંથી Ry બાદ કરી અને D મળતા જશે. 2 માંથી 4 જાય તો -2. 3 માંથી 1 જાય +2. 1 માંથી 2 જાય -1. 5 માંથી 3 જાય +2 અને 4 માંથી 5 જાય -1. D નો સરવાળો હંમેશા 0 આવવો જોઈએ. આ સરવાળાનો ઉપયોગ ક્યાંય જ કરવાનો નથી, પણ આપણો દાખલો સાચો છે કે ખોટો એની ખબર આપણને D ના જવાબ પરથી પડી જશે. D નો જવાબ 0 આવે તો આપણો દાખલો સાચો છે. ટોટલ કરતા ખબર પડશે કે સરવાળો 0 આવે છે, મતલબ અહીં સુધીનો આપણો દાખલો સાચો છે. ત્યારબાદ આપણું છેલ્લું અને મહત્વનું કોલમ, જેના જવાબની આપણે સૂત્રમાં જરૂર પડવાની છે, D² નું કોલમ. આ જે D નું કોલમ છે એનો વર્ગ કરતા D² નું કોલમ મળશે. -2 નો વર્ગ +4, 2 નો વર્ગ 4, -1 નો વર્ગ +1, 2 નો વર્ગ 4, -1 નો વર્ગ +1. બધાનો સરવાળો કરતા જવાબ મળશે 14, જે સિગ્મા D² છે.
રકમ દાખલા તરફ આગળ જઈએ. r બરાબર r નું સૂત્ર છે 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n કૌંસમાં n નો વર્ગ -1. સૂત્ર મુજબ રકમ મૂકતા જઈએ છીએ. 1 - 6 સિગ્મા d સ્ક્વેર મળેલો છે 14 છેદમાં n છે 5 કૌંસમાં 5 નો વર્ગ -1. 6 ગુણ્યા 14 કરતા મળશે 84 છેદમાં 5 નો વર્ગ થાય 25 25 - 1 થાય 24 અને 24 ગુણ્યા 5 કરતા જવાબ મળશે 120. 84 ભાગ્યા 120 કરીએ ત્યારે જવાબ મળે છે 0.7. 1 માંથી 0.7 બાદ કરતા r બરાબર મળશે 0.3. જો અર્થઘટન કરવાનું કીધેલું હોય તો અહીંયા સહસંબંધ આંશિક ધન છે કારણ કે જવાબ 0 થી 1 ની વચ્ચે છે. મિત્રો, ક્રમાંક સહસંબંધની રીતમાં તમને ખબર પડી જશે. જો ન ખબર પડી હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.